વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જોઈશું 28 મે 2025 થી શરૂ થતા જ્યેષ્ઠ માસનું મહાત્મય, જે 25 જૂન 2025 માં પૂર્ણ થશે। તો ચાલો જોઈએ જ્યેષ્ઠ માસ મહિમા। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। જ્યેષ્ઠ માસમાં જ્યેષ્ઠ એટલે મોટા। 12 મહિનામાં આ માસ સૌથી મોટો છે, તેથી તેને જ્યેષ્ઠ માસ એવું નામાભિધાન કરવામાં આવ્યું છે। આ માસમાં ભગવાન સૂર્યનારાયણનો તાપ ચરમસીમાએ હોય છે। ભગવાન સૂર્યનારાયણના આકરા તાપના કારણે નદી નાળા સુકાઈ જતા હોય છે, તેથી આ માસમાં જળનું વિશેષ મહત્વ છે। જળના દેવતા વરુણદેવ છે, તેથી જ્યેષ્ઠ માસમાં ભગવાન વરુણદેવ ભગવાન નારાયણની પૂજા થાય છે। સૂર્યનારાયણ ભગવાન તે અગ્નિના દેવતા છે, તેથી ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે। આ માસમાં ગંગા દશેરા આવે છે। ગંગા નદીનું વિશેષ મહત્વ છે। આ માસમાં ગંગા નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ મહાત્મય છે। આ માસમાં જળદાનનું વિશેષ મહત્વ છે। પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવા જોઈએ। પ્રાણીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, તેમજ વટેમાર્ગો માટે પાણીના પરબ બંધાવીને પુણ્યનું ભાથું અવશ્ય બાંધવું જોઈએ। કહેવાય છે કે જળદાન કરવાથી ગ્રહ પીડા નાશ પામે છે। મૃત્યુ પછીની જીવની જે ગતિ છે, તેમાં પણ જો જળદાન કર્યું હોય તો જીવની સદગતિ થાય છે। દરેક પાપોમાંથી મુક્તિ મળે છે, સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। આ માસમાં ગંગા દશેરા, નિર્જળા એકાદશી, રંભા ત્રીજ, વટ સાવિત્રી, અરણ્ય ષષ્ઠી, દુર્ગાષ્ટમી, વિનાયક ચતુર્થી, કબીર જયંતી, સંકષ્ટી ચતુર્થી વ્રત, કાલાષ્ટમી, યોગીની એકાદશી, જ્યેષ્ઠ અમાવાસ્યા વગેરે જેવા તહેવારો આવે છે। આ માસમાં વૃક્ષને પણ જળ અર્પિત કરવું જોઈએ। આ જ્યેષ્ઠ માસમાં ભગવાન નારાયણનું ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા થાય છે। મહાભારતના અનુશાસન પર્વમાં પણ કહેવામાં આવ્યું છે કે જ્યેષ્ઠ માસમાં એક સમયનું ભોજન કરવું શ્રેષ્ઠ મનાય છે। તે વ્યક્તિ ધનવાન થાય છે, સુખ સમૃદ્ધિ વાળો થાય છે। આ મહિનામાં તલનું દાન દેવાનું પણ વિશેષ મહત્વ છે। ત્રિવિક્રમ દેવની પૂજા કરવી જોઈએ। ભગવાન રામ, ભગવાન શિવ અને ભગવાન હનુમાનજીનું આ 3 સ્વરૂપ મનાય છે। આમ ભગવાન નારાયણના વિવિધ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। આ માસમાં ગરીબોને અન્નનું દાન અવશ્ય કરવું જોઈએ। ગાયને લીલું ઘાસચારો ખવડાવવો જોઈએ, તેમજ કૂતરાને રોટલી, પક્ષીને ચણ, કીડીને કીડિયારું પણ પૂરી શકાય છે। આમ દરેક જીવો માટે બની શકે તેટલું ઉપયોગી થવું જોઈએ। જેઠ માસમાં સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ભગવાન સૂર્યનારાયણને ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં કુમકુમ, અક્ષત અને લાલ ફૂલથી ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું। ત્યારબાદ ઘરમાં રહેલ ઈષ્ટ દેવતાનું પૂજન કરવું। ત્યારબાદ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવી જોઈએ। દેવ દર્શને જવું જોઈએ। વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેમજ ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવું જોઈએ। નૈવેદ્ય ધરવું, આરતી કરવી જોઈએ। જરૂરિયાતમંદની સહાયતા કરવી જોઈએ। ગરીબોને વસ્ત્રદાન, છત્રીદાન, ચપ્પલનું દાન વગેરેનું દાન કરવું જોઈએ। આ માસમાં રીંગણ ન ખાવા જોઈએ। જ્યેષ્ઠ માસમાં ઓમ વમ વરુણાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। આ માસમાં શ્રી યંત્રની પૂજા કરવી જોઈએ। શ્રી સુક્તમનો પાઠ કરવો જોઈએ। તેનાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે। ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। આ માસમાં ભગવાન શ્રી રામ અને ભગવાન હનુમાનજીનું મિલન થયેલું હોવાથી બંનેનું ખૂબ જ મહિમા છે। ભગવાન શ્રી રામનું રામ નામનો જપ કરવો જોઈએ।
તેમજ ભગવાન હનુમાનજી માટે હનુમાન ચાલીસા, બજરંગ બાણનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.